હા મારી મનીમાં હું મળી આવી લે ચંભાઈ તું મારા છોકરા સાથ બે કરું છું. કોણ છે લ્યા? મનીમાં છે. મનીમાં? ઓ મનીમાં સારું કરજો. તમે બધા અરે આ કોમ નતું આલ્યું ઓવા ત્યાં બધા પાયન બાય બુરાઈ ગયા અને આ ચેટલા આયા સી હાથ મહિને આ પાવે દેખાય ભાઈ! બોલેલો મારા છોકરાને સમ થાપ દે કરે છે. અરે હું બાગતા હતા ભાઈ તારું કોણ પૂરું કરી આવશે? અહીંયા માતાજી આવી ગયો મની એવું થયું ઓવો કોમ પૂરું હા, કરી હા. આલ છે. કેટલા પૈસા આલ્યા હે પૈસા તો 50 આલેતા લઈને જતા રહ્યા પાયા બુરાઈ ગયા અને તરત મણીમાં શું ખાવા આવે તા બે પૈસા થાપ આપણે- ચોરી તે મનીમાં આયા અમને હારું કોમ રાખે એટલે મણીમાં આવી જાય પૈસા કોમ ના કરે એટલે મણીમાં આવે સાચી વાત છે કેવા માણસો જબ્બર આયા છે મારે કીધું અમે વળી જાઓ ને આપણું કોમ પૂરું કરાવવાનું દાન કોમ પૂરું કરી આવશે લે કરો પંચમભાઈ થાપ દે કરે છે ગુના વગર. લે આ કોમ પૂરું ના થાય તો હું કરું તાન હા ભાઈ કોમ તો કરવું પડે ને તાન તો ભાઈ તો અમે બહાર જતા આવીએ તમે કીધું તું ખરું ફોનમાં. લે તમે બહાર જ્યાં પણ મારું કોમ તો કરવું પડે ને આ માલ સામાને કોઈ આવ્યું નહીં આ માલ સામાન તો આવી જશે તો અને ચિંતા અત્યારે તો માતાજી આવી ગયો હવે મારે તો શું કરવાનું અને તમારે એક બાજુ મોચો ઉતરાયો છે ભાઈ ખોટી રીતના કોઈ મારા છોકરાને હેરાન કરત નહીં. હું મણી ડોશી આધરા હાજર છું ભાઈ. અલે આ લાખાઈ તમે તો મકર બનાવો તો કરી શકો ભૂવા બોલાવે તો અલે આ ભુવા નહીં બોલાય ભાઈ આ હા. કારીગરો નતા હા એમને ઠપકો હાલે તો જો ને માતાજી આવી ગયો છે એમનો થાપ તો. મેલે છે મારા છોકરાને. હા મેરી તા હું કરું કોમ પૂરું પાર હા પાડતા વાત સાચી છે અકાઉન્ટ પેલી કરી લઈને બા કોઈ માલ પૂરું કરી આવશે સામાન તે હા પૂરું કરી આવશે. આવો આ બંધ નહીં થાય માતાજી બે વકાટો મારું શું કરવાનું હવે કેજો મારે હા હા બરાબર શું બોલો અલ્યા! આ તો ભાઈ પટેલ સમજુ આઈ. સમજો આઈ લ્યા ભાઈ મારે આમાં સમજી જવું પડશે. હે એ માતાજી અરે પૈસા હજાર લીધા ખાઈને પૂરું કરી આલો એમ હું સમજુ હા માં કે હે? ભાઈ પૂરું કરવાનું છે પણ માતાજી અમે ફરવા જતા. અરે મારો દ્વારકાનો દેશ મારો રણુજા વાળો રોમા પીર બરોબર છે ભાઈ દર્શને કરો દર્શને કરતા રહેજો સમજુ મારું નામ એના મતે નહીં રાખી લે હું સમજુ હાચું હાચું માં અરે આવો કોઈનો અધૂરો ના રાખશો ને પણ આનો મોતે ઉતરાયો તો એટલે કોમ તો ભાઈ તમને આવીએ. અરે મારા ભોડાનું પ્લાસ્ટર તમે તો અધૂરું રાખી મેલ્યું હે જેવું હું સમજુ બોલું છું લ્યા હા, હા, તો પૂરું કરી આલીશું. જો હતો લોકોને ભેગરિયા ના આ મનીમાં તમને ભાઈ પગા જોડીને ભોય નાખો છો. લે માં પગે પડે પણ ભાઈ ગોઠાણ ઉભી ભોય થાય તો ના પડાય. હાચું હાચું હા આ ગોઠાણ શું તું મારી હા. હે તું એ જીવતે તારા છોકરાને ધોકે મારે છે ને તારે એક લાફામ પાછી ઉપરાળ લઈને આવી જઈશું ભાઈ હું મારું એ ચાલે પણ બીજો આનો લાફો મારવો જોવે. પણ આ 50,000 લીધા ચમ નહીં કહેતી કે કોમ કરી આલો લે એનું તે તો કીધું ને કીધું કોમ કરી આલીશું. કરી કોમ કરી આલીશું? આલશે, હા. હારું હું જઉં છું ભાઈ વળી જાઓ. અને કોમ પૂરું કરી આલો માં એ કમા ભાઈ હા તો ખટકો રાખીને આ મોત્યો આરામ કરીને પછી કોમ લેવ યાર વરસાદ આવી પછી કરવાનું. તમે કીધું મોટે લગો હવે તો હું લાફો મેળે ભેગો થતો ડાલી ને ઉતરાયો તો. બહુ કરે છે હવે જો મનીમાન ઓમ ના લાવો તમે પણ તમારે આઈ ઘેર જાય છે. પૂજો છો એટલું ઓછું છો તે જો કોમ ઉપર એ મનીમાન લાવવાનો અહીંયા પણ મારા તમે તો વિજયભાઈ. વાયરો આવી જ જાય છો. તમે તો જબ્બર કરી છે હાટુકલી આવી ના ના ખાલી એક્ટિંગ આ તો લોઢાન કાપ એ વાત સાચી હોય તારે જબ્બર કરી જો બંધ થઈ ગઈ મણી આ મણી આખો દારો હમણો શાલ ના મેલ સાચી વાત છે હો એ લાખાઈ હા હું તો સમજુમાં આવ્યો તે સારું થયું આપણે બધું સોંત પડ્યા મનીમાને કે અમે તો આખો દારૂ એમનો આમ રહેવું પડો ના ના એ તો દેવાભાઈ. ભાઈ જો આમાં જે સમજુમાં કઈ ગયો મણીમાં એ બરાબર જ કીધું છે હા આ કોમ પૂરું કરી આલો આ તમે તો હજુ પાયા નહીં ગોડ્યા 50,000 માં તો પછી ચાર પૂરું કરશો અને બીજા પૈસા માંગે છે શું કરવાનું કે તારે પણ અમારા પૈસા લીધા હતા ને તે અમે તો ફરવા જાય એમાં અમારે વપરાય છે ને આનો મોતી ઉતરે એટલે પૈસા વપરાય જાય પેલા પાયા શું ગોળવા કરવાનું તમે ફરમ ને ફરમ ભાઈ બધાનો કોમ અધૂરો ને અધૂરો જ મેળો આલ્યા
ના ના, એવું નહીં, તમારું કામ પૂરું કરી આલીશું. છે, તમારું એ પૂરું થઈ એ જાય પાછળ ને એવું કરી દેજો મારું યાર. એ તો હા, કરી એ તો- દઈશું. એ તો અમારા પેલા કારીગરો નાહી જતા ઓવે. આપણે બધા બધા ગોમડે જતા બોલાવો એટલે. ફટકો રાખીને બનાવ એનું પ્લાસ્ટર એ કરો. ભાઈ કોમ ચાલુ કરી દો તમે યાર. જો ભાઈ આ તો વધારે મારે કહેવું નહીં રોમાપીરનું નામ બદલામ કરો છો આજ હું માતા તો વરી જઈશું પણ મારા છોકરાના મુઢે કેવડાવું છું સાચી વાત આ તમારા પૈસાથી એક્ટિવાના હપ્તા ભર્યા છે રોમાપીર કરી રહ્યા છે સાચું ખોટું ના ના, હપ્તા તો ભર્યા છે. આમ પેલો મારો છોકરો મારા ઉપર ચેવો બગડ્યો હતો. એ કહી દે એવું છે પાવ એવું હપ્તો તો મેં ભર્યો છે. ભર્યા લે તું એ ઓ, હપ્તા માં ભર્યા છે સમજુ અમે. ખમા તમને હે હપ્તાના પૈસા મારા જોડે લઈ ગયો તો આય. તો પછી હપ્તા ભરવા પૈસા લઈ ઈ જાઓ. માલ તમે સામાન નહીં રોમાપીરનું લેવાતો ને નામ દેશો હપ્તા. કે રણુજા છે, રણુજા પણ છે. હું પૈસા હાથે મેં વળી એક્ટિવા લઈ લીધું. હે? મુકુલ લઈ લેવા દે ને. રણુજા રેલવે જ્યાં હોય છે નું ભાડું થાય તાન 1000 રૂપિયા તો જઈને આવતા 100 રહ્યો. રૂપિયા હા હારું યાર, એ તો પૂરું કરી આલશું અને થોડા લાખ રૂપિયા આલો એટલે પૈસા ના મારા મળે લાખ પેલા દીધા તમે કોમ ચાલુ કરો પાયા પાયા ગોડો બાર હા પાયા બાઈન કાઢો પછી જે લખવાનું છે હા, એ તો તમે આલ્યું તો લખવાનું નહીં કર્યું હા, લખવાનું. જાતે ગોડો પાયા પાયા પૂરા કરવા હા, હા. હા, તો કરી નાખીશું. વાત સાચી છે પાયા બાર કાઢો. પૈસા નહીં માલ સામાન લાવીએ તમે તંત્ર ચાલુ કરી દો હા માલ સામાન અમે લાવીશું 50,000 પાછા લઈ લો ને આપણે બીજો કોન્ટ્રાક્ટી બોલાવીએ હા તો પૈસા મને પાછા આલજો ભાઈ હું તમને ઓળખું હો, અમને નહીં ઓળખતો એ તો- આ તો માતા વાળા પાહી હું તમને ઓળખું હું કીધું કશો વાંધો નકા નહીં. મુત્યો મુત્યો ફરીથી ઉતારો પડશે એવું કીધું નકા બે થાપા એમને હા પણ તમને હાલ દઈશું તમે ત્યાં પૈસા આવો અને હસવા છે યાર મોઢું બાંધી રાખો હા? મહિનામાં 12 મહિના સુધી તો પૈસા ના ના, કોમ ચાલુ કરી દઈએ છીએ આપણે 2 દાડોમાં જ. એ ભાઈ તમારે મારે નહીં જોવાનું તાન. હાલ તો મારે ન જોવાનું, મારા પૈસા મારા જોડે જોવો. મારા જોડે હાલ પૈસા કેમ નહીં. કે મારા તો બી આવું કામ થાય એવું તો નહીં. એક્ટિવા લઈ જાઉં છું હું 50,000 નું આવો બરાબર તમારે થાય ને તો પછી તમે શું કીધું મોકલી દો કારીગર તમારી જોડે. હા તો મોકલી દેજો, કોમ ચાલુ કરવું પડે એટલે કે મારે તો હા તો માલ સામાન મોકલાઈ દો તો પછી એક્ટિવા ઉઠાઈ જાય કશો વાંધો નહીં. એક્ટિવા નહીં, હું બાઇક લઈ જઉં. એક્ટિવા તો મારું છે. તો બાઈક કે મોટરી ઓછ જ કરી લે જાય જફા મારી એક વોચ કાઢ લ્યો ભાઈ પૈસા કોણ આલ છે એટલે વોચ વેચી મારી ગયો આપણો હતા તો કરોડો રૂપિયા આવે એક નહીં આ બે ઓખો હાલ દો લ્યો. ભલે આ મોતિયો ઉતરાયેલો છે એનું લેવાનું ડોક્ટર ને કહીએ આપણે આ બે ઓખો હાલ દો. એ જગનભાઈ હવે હે ને આ બધા કોમ કરવાનું ચાલુ કરાવડા. અરે કરે તો હવે તો કોમ કરો એ બધું હોય શાંતિ શાંતિ થઈ. હા હેડો તમે ખટકો રાખી લાવો એ કસ્ટમ ને એવું બધું કરિયાલું પડશે હો. હા કરી હાલ નકર આફેર આમાં પેલું હરિયા નહીં થાય એમ. નકર હજુ પણ કહીશું આફેર સમજુમાં આવશે કમાણીમાં આવશે બધોના તરિયા તૂટી જશે. હા વાત બરાબર? સાચી કરી હો બીજું શું કેવું છગનભાઈ? વાત સાચી છે હા તો કોમમાં તો ના ચાલે ને આઈકન કોમ કરવા આઈકન માતાજી આવતા છે. માતાજી ના આવે તાણે હું એ છે સમજાવતો તો એમને તમે કોમ કરી આલો યાર. આ તો માતાને ખાલી મારો પવન તો નહીં આવતો પણ ખાલી મારે બીવરાવા પર આલો. સારું કર્યું પણ મને માં લાવ્યો તું. હા, કારણ કે જો મારી પાસે તોડી નાખો હતા. વાત સાચી છે એટલે તો હું મની ડોસીને લાવી દીધી એટલે કે મને વાયરો નહીં આવતો. એ સારું કર્યું કે હું એ માર માં બચ્યો ને તું એ માર માં બચી ગયા. હું કહું છું મને તો હું તો ખાલી મની ડોસીને લાવ્યો પણ પેલી સમજુ છો અહીં કે નાટક કરવા આવી જઈ. મેં તો પહેલી વાર જોયું ને સમજુ તું તો અને સમજી આવીએ બરોબર અને છે. બરોબર આવી સમજીને જ કોમ સમજીને જ કોમ કર્યું. કે અરે આપણે ફોન પેલે કર્યો તો આમાં હેડો હવે 2 દાડા કોમ ચાલુ કરી દઈએ બરોબર. એ તમે હું ગજર પજર કરો એટલે તમે હારું, કોમ તો. કરવાનું કરો ને યાર. હા, તો કરી દઈએ. આ બે જણા ગુજર પુજર એકલા મંડી જાઓ એ તો કરીએ કોમ તો તમે ખટકો રાખીને કોમ કરવાનું ચાલુ કરો. હવે બને જેવું થશે ને તો. ભેગા થયા એટલે અમે તમ તાર 2 દાડા તમારા પાયા ગોડે ચડી નાખ્યું છે. માલ સામાન તમે ઉતારી દેજો. બરોબર? હા એવું કરો હા, અને હમણાં પ્લાસ્ટર કરી આવજો પાહા હા, નકર બધા આવીશું અમે ભાઈઓ શું કીધું અમારા માણસો જતા રહેતા ને બહાર એટલે એ તમે જોવાનું ભાઈ મોણસ જતા રહે ને બધું એમ કોમ કરી આલો પૈસા લેતા તો પેલા હારા લાગે હતા. સારું હેલો કરી આલીશું. શું કે? હા, હેડો. સારું. આવી જજો ખટકો રાખી. ખાઈ બઈને આવો હા, તો આઈએ. બરાબર ભાઈ આપણે હારા પાણી પીવા બાજુ આવો. હેડો. સગનભાઈ હા આપણો દરવાજો વાંકા એટલું તો હરખું કરાવી દે આજના જ. હા યાર હરખું કરેલું ને ના. ઓલે પેલું તો પછી ચાલુ કરો હા પછી પાસે તો વોચે બોલવું આવશે તો નીકળી આવશે બોલાવો ઓ કમો ભાઈ ઉભા રહો, આવો પૈસા હાલતા હોય તો લઈ લઈએ હવે. હા, લઈ લઈએ. હો ને? હજુ તો ક્યાં પૈસા જ નહીં આવતા ને હવે ફોન ચાલુ કરો પૈસા માગવા પાછું જો અરે આવો બોલો. બોલો. હા, છૂટો. હું બતા દઉં યાર, આવો છૂટો. દરવાજો ખોલો, આ જુઓ મોતી ઉતરે જ બરાબર આમ ચશ્મા નેચો ઉતારીને જુઓ હા હા તમને હરખું આવડે ને તો મને બધો કારીગરો ને ઓહો.
કરી આલીએ એમને, બરોબર? કશું વગર કરી દઈએ. ભલે પેલું 2 દાડા પછી કરજો પણ હાર્યું એટલું કરજો. હા, જો મારે તો હા, તો કશું વગર નહીં. તમને ઘેર જવો તો જાઓ, એ તો અમે કાંઈ કાંઈ ખાઈને આવીને હમણાં શું કરીએ? ના પણ મારે તો ઊંઘી જ ગયો આપણે. મારે એ તો વાત ના બને. હોભરો મારી વાત. અમે ઉભા રહીએ છીએ અહીંયા. આટલું કોમ પારીને જાઓ. હા, તો એટલું પૂરું કરી દઈએ. તો મહિને આયા છો આજે. બીજો મહિનો નહીં કરવાનો ઓવે. એટલે મેં વાત કરવા પડે છે ઉઠાઈ જાય જો હોભરો આ સિમેન્ટ લાવેલો પડ્યો છે. એટલું થઈ રહે એટલું. હા. રેતી આવે છે, પોણી છે. એટલે એ મારે હોમવર્ક બનાવો અને હરખું કરો. બરાબર? હા, તે કરશું. અમે બેઠા છીએ બહાર. હા, બે હોવા તો નહીં. હેલો. હા હા. હેલો તો અરે આખું કરીને જજો વખાય એવું પાવું આ લેલું થયું? તમારા મુખા જેવું ના કરતા. પેલું પોણી લાવેલું, બરોબર? લેલું ને બ્રો, ફરક. ફરે તો ખરું જ ને, લેલું ફરે નહીં તો શું ફરે? પોણી રેડવા દે. અને આના ઉપર માલ નાખી દેવો પછી કઈ ના આવે. લે બેટા કરજો, માલ બની ગયો હમણાં, હો. આ એ મફતનું કામ કરાવે છે યાર. સાચી વાત છે, હો. હા. સાચી વાત છે. હા. વરે ઘડીએ આ બતાવો અને પેલું બતાવો, કોમ બતાવ જ કરાવો છો. ના તો અમે છે ને આપણે આ કામ તો યાર હવે મારા તો તમે ખબર મોટી ઉતરાય એટલે મારે તો કોઈ નક્કી ના કહેવાય. એમાં તું સારી રીતે પેલી કરતો હોય તો 2 નંબર નહીં હવે. પણ આમાં થોડા ઘણા પૈસા જ પડ્યા ને તમારે થોડી. તો અહીં લાય ભાઈ અમારે. ના તો પેલા વિજયભાઈ નું કામ એટલું પ્લાસ્ટર બાકી છે એટલું કરી દઈએ, થોડું સામાન માલ સામાન લાવી. આ તો થોડાક પડે તેટલું તો પૂરું કરી દઈએ. હા, અને ના હોય તો તમારે જોડે પૈસા પડ્યા હોય ને વધે હોય ને તો પેલા સગનભાઈ ના પૈસા તમે પાછા આવી દો. હા, તેવું કરીએ. કારણ કે કોમ યાર નહીં કરવું આમાં, કારણ કે તમે આવો નહીં એના કરતા આપણે કોમ કરવું નહીં. તમે તમારું કરવાનું, હું મારું કરું. તમારો મોત્યો આવી જશે, તમે પછી હું એકલો હલવાવું ને. એ વાતે સાચી. હા. કશું વાંધો નહીં, તેવું કરીએ આપણે, બરોબર? હા. હા જો લે. બોલાવો તમારા સગનિયામાં થઈ ગયું. જોઈ લ્યો. શું કમ્પ્લીટ? હા, કમ્પ્લેટ જોઈ લો. હા વખાય છે ને હવે? આપણને હેડો. હો કમાભાઈ 1100 રૂપિયા મુહૂર્ત ના દો આમાં. અલે 50,000 તો અલે સાચું 1100 કરો છો. આ મુહૂર્ત નાખવામાં અમે પહેલું વહી કર્યું ને. પેલા પેલું કરો એના મુહૂર્ત ના આલું. આ તો બધું જૂનું છે. અમે એ કરા કઈ કરા, અમારે તો મુહૂર્ત થઈ ગયું. એ તો લગાવેલો દરવાજો થોડો નવો લગાવ્યો છે. પણ કોમ તો કર્યું ને અમે. તમ તાર ઓનો દરવાજો લગાવ એટલે ખુશ થઈને આવે. પોણા વાપરાય છે શું કીધું કમલભાઈ? હા, ચા પાણી ના તો લઈ લ્યો. હાલે તો મારે તો જોવા લુગડો બુગડો બગાડ્યો યાર. આ લુગડો બુગડો બગાડ્યો એટલે હાબુ ના તો પૈસા લેવા ચા પાણી ના. અચ્છા, 11 રૂપિયા હાલા હ. ખાલી 11 નહીં 1100. હું 1100 યાર. નહીં કઈ બહોની છે ને હોની છે 100 રૂપિયા તો હમણાં પોહા એવાય નહીં એટલા બધા તો. અરે હેડ ને 100 રૂપિયા ભલે આલુ ચાપોની ના ખુશ થઈ લ્યો. લઈ લ્યો. આ હું નહીં લઉં લે. મુહૂર્ત ના અરે ચાલે ખુશ આ. થઈને આલે છે આટલું કામ કરી તોય. મારા 20 રૂપિયા તો ડોસીને હાબુ અમે ગાલ દેશે. પછી અમે લઈ દેજો. મારા 1100 રૂપિયા જોવું મુહૂર્ત નહીં એના તો 100 રૂપિયા લે. 100 અલે આ ચોહી કારીગર લઈને આવ્યું છે તું કમા. એટલે પણ તું થાપાઈ નેકર નહીં થી નકર. તું લે ને ભાઈ યાર મારા નહીં દેવા. તું વાપર નહીં યાર. આમાં તું વાંચીને મને કોમમાં બોલાવતો નહીં. લે યાર. પૈસા મારા હાલ દેજો નકર થાપાઈ બે નહીં. તે તો પૈસા આલ દેશે. આ મોત્યો પૈ ચોઈ જશે હમણાં. મારા તારા જોડી ભાગ જ નહીં રાખવું. કાં તું એકલો. અને કટકો રાખીને આવજો હું કીધું 50,000 લઈ. તે તો આલ દેશે પૈસા. દોઢું ચમ બોલું છું આયકર. કેમ દોઢું? તાનું તો આટલા ત્યાં કામ નહીં કરવું એટલે. તો પછી આટલા 100 રૂપિયા લેવાય આપણે? અને મુહૂર્તમાં જે હાલે પણ લઈ લેવા પડે તારા. પેલા એક્ટિવાના હપ્તો ભરવાના પૈસા હાલે તે પાછા લાવે ને તો હાલ દો હું એ તો હું પૈસા આલ દે યાર. આપણે આજથી આ કોમ બોમ કરવું જ નહીં મારે. બરોબર? મારે તારા જોડી ભાગ જ નહીં રાખવું. જે પૈસા મેં લીધા હતા ને એ પૈસા હું તને મોકલાઈ દઈશ. આ હું જેમ કે એ કામ કરું આ બટાકા તારા ભેગો ભાગ કરે તારા લીધે તો ઉપરથી મારા બધું વાપરવું પડ્યું. અને આટલું હું પેલો થયો ને કે મારું એકલું કામ ચાલતું હતું ને ધર કામ ચાલતું હતું. મારી મળી ડોસ્યો કોમ હાલે એટલે એટલે મારા ધરા ધરી કોમ ચાલતું હું એકલો કામ કરતો આ ભાગીદારમાં મારા આ ભાગીદાર કરીને એટલા મારા બધો વખો આવ્યો.
હારું યાર અમે કોઈ બધું જણાય નહીં અમે તું પૈસા પાછા આલ દે હા, એ તો હું હાલ દે 2 દાડો હા ચલો સગનભાઈ સારું તમે ખટકો રાખી હું તમને ઓળખું કીધું હા હારું. એ પેલું શું બટેકો બટેકો. એને બટેકા પટેકા ના ઓળખું હું તમને જ ઓળખું હા તો હું પૈસા આલ દઉં પાછા બરોબર ખટકો રાખીને આપી દેજો બરાબર હારું હારું કશો વાંધો નહીં જેટલું આ કર્યું સારું કર્યું હો. એ હા હા સારું કશો વાંધો નહીં હેડો પૈસા તો પાછા આવી જશે આપણા સારું થયું પેલા લાખઈ ને પેલા બીજું ભાન પેલા દેવાભાઈ કહેતા હતા અમને તો કોમ જ ના લે એમનું કોમ અધૂરું રાખ્યું કશો વાંધો નહીં પણ આપણું કોમ પતી જશે આપણા પૈસા પાછા આવી જશે ને દરવાજો કમ્પ્લીટ થઈ ગયો હતો